જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? દમુસ વ્લોગમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જાણીશું કે શ્રાદ્ધ ન કરીએ તો પરિણામ શું આવે, પૂર્વજો કેવી રીતે સંતુષ્ટ થાય, અને જો શ્રાદ્ધ કરવામાં સક્ષમ ન હોય તો તમે આટલું જરૂરથી કરજો. પિતૃપક્ષ દરમિયાન આપણે આપણા પૂર્વજો એટલે કે પિતૃઓને યાદ કરીએ છીએ, શ્રાદ્ધ અને તર્પણ પણ કરીએ છીએ, આદર વ્યક્ત કરીએ છીએ. આવી સ્થિતિમાં આધુનિક વૈજ્ઞાનિક યુગને લીધે લોકો હવે ધર્મ વિશેની બધી બાબતોમાં વિશ્વાસ કરતા નથી અને એમાંથી પણ ઘણા તો નાસ્તિક બની ગયા છે. ચાલો જાણીએ, જો શ્રાદ્ધ વિધિ ન કરવામાં આવે તો શું થશે, પિતૃદોષ લાગશે કે નહીં. પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ, તર્પણ અને દાન કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે, આપણને પિતૃદેવામાંથી મુક્તિ મળે છે. માર્કંડેય પુરાણમાં ઉલ્લેખ છે કે જે વ્યક્તિ પિતૃપક્ષ દરમિયાન ભક્તિભાવથી પોતાના પૂર્વજો માટે શ્રાદ્ધ કર્મ કરે છે તેના જીવનની ઘણી સમસ્યાઓ દૂર થાય છે. આવી વ્યક્તિને જીવનમાં ધન અને સંતાન પ્રાપ્તિ થાય છે, તેમજ આવા લોકોને પરિવારમાં સુખ અને સમૃદ્ધિ મળે છે. બીજી બાજુ જો શ્રાદ્ધ અને તર્પણ ન કરવામાં આવે તો વ્યક્તિને ગંભીર પરિણામો ભોગવવા પડે છે. જો શ્રાદ્ધ વિધિ ન કરવામાં આવે તો પિતૃદોષ કેવી રીતે લાદવામાં આવે છે, આપણને એવો પ્રશ્ન થાય છે. તો પિતૃદોષ બે પ્રકારે સર્જાય છે. પહેલો છે આ જન્મના કર્મથી અને બીજો છે એ પાછલા જન્મના કર્મથી. જો પાછલા જન્મના કર્મ હોય તો એ આપમેળે કુંડળીમાં દેખાશે. જો કુંડળીમાં ગુરુ 10મા ભાવમાં હોય તો તેને સંપૂર્ણ દોષ માનવામાં આવે છે. જો ગુરુ 7મા ભાવમાં હોય તો આંશિક પિતૃદોષ હોય છે. દાદા દાદી અને પિતા માતાને તેમના જીવનકાળ દરમિયાન ત્રાસ આપવો, શ્રાદ્ધ વિધિ ન કરવી, પિતૃદોષનો ત્યાગ કરવો, પોતાના સંતાનોને ત્રાસ આપવો, પીપળાનું ઝાડ કાપવું, ગાયોને ત્રાસ આપવો, વિષ્ણુ અને ધર્મનો વિરોધ કરવો, આ બધા જ આપણને પિતૃદોષ લાગે છે. મૃત્યુ પછી પિતૃલોકના યોગ્ય સમયે તમારા અસંતુષ્ટ પૂર્વજો શ્રાદ્ધના સમયગાળા દરમિયાન પૃથ્વી ઉપર 3 કારણસર તમારા દ્વારે આવે છે. પ્રથમ એ જોવા માટે કે મારો વંશ કેવો છે. બીજું એ જોવાનું કે આપણને ખોરાક અને પાણી મળશે કે નહીં. ત્રીજું જોવાનું એ કે શું આપણી મુક્તિ માટે કોઈ કાર્ય થઈ રહ્યું છે. હવે પ્રશ્ન એ થાય છે કે ઉપરોક્ત લેખિત નિવેદન કેટલું સાચું છે કે બનાવટી. આ તપાસવાની 2 રીત છે. પહેલું એ છે કે મૃત્યુ પછી તમે જોઈ શકો છો કે તમે શું છો અને તમારા સંબંધીઓ તમને જોઈ શકતા નથી. ભૌતિક શરીરને ભૂખ લાગે છે, સૂક્ષ્મ શરીરને નહીં. પરંતુ ભૂખની લાગણીને કારણે મૃતક અસંતોષ અનુભવે છે અને આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે છે. બીજું, તમારે વેદ અને પુરાણોમાં આત્માની ગતિનું વિજ્ઞાન વાંચવું અને સમજવું જોઈએ. જો તમે કોઈ કારણોસર શ્રાદ્ધ કરવામાં સક્ષમ નથી, બ્રાહ્મણને ભોજન કરાવી શકતા નથી, તો દક્ષિણ દિશા તરફ હાથ અને મોં ઊંચું કરી પિતૃઓનું સ્મરણ કરો, માફી માંગો અને તેમના આશીર્વાદ માટે પ્રાર્થના કરો. શરીર ભોજનથી સંતુષ્ટ થાય છે. અગ્નિને દાન આપવામાં આવેલ ખોરાક સૂક્ષ્મ શરીર એટલે કે આત્માનું શરીર છે અને મનને સંતુષ્ટ કરે છે. અગ્નિહોત્રથી આકાશના તમામ પક્ષીઓ પણ સંતુષ્ટ થઈ જાય છે. તર્પણ, પિંડદાન અને ધૂપ અર્પણ કરવાથી આત્મા સંતુષ્ટ થાય છે. માત્ર સંતુષ્ટ આત્માઓ પ્રેત બનતા નથી. આ ધાર્મિક વિધિઓ જ આત્માને પૂર્વ જગતમાં પહોંચવાની શક્તિ આપે છે અને ત્યાં પહોંચ્યા પછી આત્મા બીજા જન્મની પ્રક્રિયામાં ભાગ લેવા સક્ષમ બને છે. જેઓ તેમના મૃતકો માટે શ્રાદ્ધ નથી કરતા તેમના પ્રિયજનો ભટકતા રહે છે. આ કર્મ એક એવી પદ્ધતિ છે જેના દ્વારા આત્મા તેની યોગ્ય ગંતવ્ય શોધે છે અને વિક્ષેપોથી મુક્ત બને છે. જે વ્યક્તિ શ્રાદ્ધ નથી કરતો તે પોતાના પૂર્વજો સાથે અન્યાય કરે છે, કારણ કે પૂર્વજો બીજા કોઈ પાસેથી કંઈ અપેક્ષા રાખતા નથી. તેમને ગમે તે આંદોલન કરવું હોય, શ્રાદ્ધ ન કરો તો પણ થશે. તેમાં થોડો સમય લાગી શકે છે, પરંતુ તેઓને તમારા પ્રત્યે
નફરત ન હોય, પણ પ્રેમ અને આશીર્વાદની અપેક્ષા પણ ન રાખવી. પૂર્વજો અસંતુષ્ટ ક્યારે રહે છે? પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ ન કરવામાં આવે તો પૂર્વજોની આત્મા સંતુષ્ટ થતી નથી. આનાથી માત્ર પિતૃદોષ જ નહીં, પરંતુ જીવનમાં ઘણી બધી સમસ્યાઓ આવે છે. કેટલીક ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાદ્ધ કરવાથી વ્યક્તિના પૂર્વજો પ્રત્યેના કર્તવ્યો પૂર્ણ થતા નથી, જેના કારણે તેના કર્મ પર નકારાત્મક અસર પણ પડી શકે છે. પૂર્વજોનું શ્રાદ્ધ કર્મ ન કરવું તમારા માટે અશુભ છે, તેમજ તમારી આવનારી પેઢીઓને પણ તેના ખરાબ પરિણામો ભોગવવા પડી શકે છે. આથી તમારા બાળકોને પણ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પિતૃપક્ષ દરમિયાન આપણે આપણા પૂર્વજોનો આદર કરીએ છીએ, પરંતુ જે લોકો શ્રાદ્ધ, તર્પણ વગેરે નથી કરતા, તેમને શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે તમારા પૂર્વજોનું શ્રાદ્ધ નહીં કરો તો તમારા પર ખોટા આરોપો લાગી શકે છે. તમે કંઈ નહીં કર્યું હોય તો પણ ફસાઈ શકો છો અને તમારે જીવનભર બદનામી સહન કરવી પડી શકે છે. પૂર્વજો કેવી રીતે સંતુષ્ટ થાય છે? ખોરાક ભૌતિક શરીરને સંતુષ્ટ કરે છે. અગ્નિને દાનમાં આપવામાં આવેલો ખોરાક સૂક્ષ્મ શરીર એટલે કે આત્માનું શરીર અને મનને સંતુષ્ટ કરે છે. આ અગ્નિહોત્રથી આકાશમાં તમામ પક્ષીઓ પણ સંતુષ્ટ થઈ જાય છે. તર્પણ, પિંડદાન અને ધૂપ અર્પણ કરવાથી આત્મા સંતુષ્ટ થાય છે. તૃપ્ત આત્માઓ ભૂત બનતા નથી. આ ધાર્મિક વિધિઓ જ આત્માને પૂર્વ જગતમાં પહોંચવાની શક્તિ આપે છે અને ત્યાં પહોંચ્યા પછી આત્મા બીજા જન્મની પ્રક્રિયામાં ભાગ લેવા સક્ષમ બને છે. જેઓ તેમના મૃતકો માટે શ્રાદ્ધ નથી કરતા, તેમના પ્રિયજનો ભટકતા રહે છે. આ કર્મ એક એવી પદ્ધતિ છે જેના દ્વારા આત્મા તેની યોગ્ય ગંતવ્ય શોધે છે અને વિક્ષેપોથી મુક્ત બને છે. જેમ પ્રાણીઓના ખોરાકને ઘાસ અને મનુષ્યના ખોરાકને અન્ન કહેવામાં આવે છે, તેવી જ રીતે દેવતાઓ અને પૂર્વજોનો ખોરાક એ ખોરાકનું આવશ્યક તત્વ છે. સાર એટલે કે ગંધ, રસ અને ગરમી. દેવતાઓ અને પૂર્વજો ગંધ અને સ્વાદથી સંતુષ્ટ છે. બંને માટે વિવિધ પ્રકારની સુગંધ અને રસ તત્વોનું ઉત્પાદન કરવામાં આવે છે. વિશેષ વૈદિક મંત્રો દ્વારા એક ખાસ પ્રકારની ગંધ અને રસનો સાર પિતૃઓ સુધી પહોંચે છે. પૂર્વજોના ખોરાકને સોમ કહેવામાં આવે છે, જેનું બીજું નામ છે રેતાસ પણ કહે છે. તે ચોખા, જવ વગેરેનું બનેલું છે. સળગતા વાસણ પર ગોળ અને ઘી નાખવાથી દુર્ગંધ આવે છે. તેના પર વિશેષ અર્પણ કરવામાં આવે છે. તર્પણ અને પિંડદાન તલ, અક્ષત, કોષ અને પાણીથી કરવામાં આવે છે. આંગળીઓ દ્વારા દેવતાઓને અને અંગૂઠા દ્વારા પિતૃઓને અર્પણ કરવામાં આવે છે. આપણે પાણી રેડીએ છીએ ખોબા વડે, ત્યારે અંગૂઠા વડે જે રેડીએ તે પિતૃઓ માટે રેડીએ છીએ. પુરાણો અનુસાર પૂર્વજો અને દેવતાઓનો સ્વભાવ એવો હોય છે કે જેઓ જે કહેવામાં આવે છે તે દૂરથી સાંભળે છે, ભોજન પણ સ્વીકારે છે અને દૂરથી અન્નની પૂજા કરે છે અને દૂરથી સ્તુતિ કરીને તૃપ્ત થાય છે. આ સિવાય તે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન વિશે બધું જ જાણે છે અને દરેક જગ્યાએ પહોંચે છે. તેનું શરીર 9 તત્વોથી બનેલું છે. 5 તન્માત્ર, મન, બુદ્ધિ, અહંકાર અને પ્રકૃતિ. તે જ કરવાથી ક્ષમતા ધરાવે છે. તો જય શ્રી કૃષ્ણ પિતૃદેવો. આપને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને શ્રાદ્ધ તો જરૂરથી કરજો. જે આપણી શક્તિ એ પ્રમાણે ભક્તિ, તો શ્રાદ્ધ કરવાનું ચૂકવું નહીં. આપણા પિતૃઓ એનાથી પ્રસન્ન થાય છે. તો હવે શ્રાદ્ધ છે તે કઈ તારીખે કયું શ્રાદ્ધ છે તેના વિશે આપણે જોઈએ ને, તો 8 તારીખે એટલે સપ્ટેમ્બર મહિનાની 8 તારીખે એકમનું શ્રાદ્ધ છે. 9 તારીખે મંગળવારે બીજનું શ્રાદ્ધ છે. 10 તારીખે બુધવારે ત્રીજ અને ચોથનું શ્રાદ્ધ છે. 11 તારીખે ગુરુવારે પાંચમનું શ્રાદ્ધ છે અને 12 તારીખે શુક્રવારે છઠનું શ્રાદ્ધ છે. 13 તારીખે શનિવારે સાતમનું શ્રાદ્ધ છે.
14 તારીખે રવિવારે આઠમનું શ્રાદ્ધ છે. 15 તારીખે સોમવારે નોમનું શ્રાદ્ધ છે કે સૌભાગ્યવતી શ્રાદ્ધ કહેવાય છે, જે અવિધવા નોમનું શ્રાદ્ધ કહેવાય. ડોસી નોમનું શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે. 16 સપ્ટેમ્બર મંગળવારે દસમનું શ્રાદ્ધ છે અને 17 તારીખે બુધવારે 11સનું શ્રાદ્ધ છે. 18 તારીખે ગુરુવારે 12સનું શ્રાદ્ધ છે કે જે આપણે બાળા ભોળાનું શ્રાદ્ધ પણ કહીએ છીએ. 19 તારીખે શુક્રવારે 13સનું શ્રાદ્ધ છે, મઘા શ્રાદ્ધ કહેવામાં આવે છે. 20 તારીખે શનિવારે 14સનું એટલે કે અસ્ત્ર શસ્ત્રથી તથા અકસ્માતથી મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ છે, એટલે કે સુરાપુરાને એ પણ આવી જાય. 21 તારીખે રવિવારે અમાસનું તથા સર્વપિતૃ અમાસનું શ્રાદ્ધ છે કે જે આપણને તારીખ કે કાંઈ ખબર હોતી નથી. જેની આપણને તારીખ ખબર ન હોય તે દિવસ સર્વપિતૃ અમાસને દિવસે શ્રાદ્ધ નાખી દેવાનું છે તેનું, એટલે તે સર્વપિતૃ અમાસનું કહેવાય છે. અને જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપના સર્વે પિતૃઓને સાદર શ્રદ્ધાંજલિ અર્પણ.